AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। પ્રયોજન રેસિડેન્સી ખાતે યોજાયેલી 251 પાટલાની મહાપૂજામાં 500થી વધુ ભક્તો જોડાયા હતા। નરદેવ દીક્ષિત બંધુ ડોક્ટર હિરેનભાઈ ચૌધરીના સાનિધ્યમાં મહાપૂજા, મહાઆરતી અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાંકલ સહિત નાંદોલા, લવેટ, ભડકુઆ અને આંબાવાડી ગામોમાંથી સત કૈવલ સંપ્રદાયના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દાતાઓ દ્વારા દાનનો ધોધ વહાવવામાં આવ્યો હતો, જ્યારે તમામ ભાવિક ભક્તોએ પૂજા દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સત્કલ સાહેબ, આજના ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હું પોતે ચતુરભાઈ ગામાભાઈ ચૌધરી, ગામ ગુંદિયા, વાંકલ પ્રયોજન સોસાયટીમાં ગુરુગાદી સાસાપુરીના નેતૃત્વમાં ભથેલા મંદિર વાંકલ ગામે ગુરુ પૂર્ણિમાનો ભવ્ય પ્રોગ્રામ આજે ઉત્સવ ઉજવી રહ્યા છે। અમે એ નિમિત્તે અહીંયા ગુરુ પૂજનની અંદર 225 પાટલાની અમે નોંધણી કરેલી, પણ આજ દિન સુધીમાં અમારે પાટલાની વધી ગયા છે, જગ્યાનો અભાવ છે। એ નિમિત્તે અમે પબ્લિક અને ભક્તજનોને અમે અભિવાદન કરીએ છીએ। આવતા વર્ષે તમે પહેલાં નોંધાવી દેજો તો તમને પૂજાનો બધાને લાભ મળે એ રીતનું આયોજન અમે વિચારી રહેલા છે, અને ભવિષ્યમાં આ મંદિરની અંદર ખૂબ સારી વ્યવસ્થા થાય એવું પણ અમે કમિટી મેમ્બરો સાથે ચર્ચા કરીએ છીએ। આગળ વધવા મંદિરને આગળ વધારી આ વિસ્તારને ખૂબ સારા જગ્યા પર પહોંચાડવા ગુરુગાદીના આમ નેતૃત્વમાં જોવા જઈએ તો ગુરુગાદી પછી આ મંદિરનો બીજો ક્રમ આવે છે એવું અમારું અનુમાન છે। તો એ વિશે આગળ ચર્ચા કરીશું। અત્યારે વિશેષ બીજું કંઈ એવું નથી, પણ ગુરુ પૂજનનો પ્રોગ્રામ અમારો બહુ ખૂબ સારી રીતે આનંદપૂર્વક ઉજવાઈ ગયો છે। એ નિમિત્તે હું પરમ ગુરુને પ્રાર્થના કરું છું। સત્ય। મારું નામ ગજીભાઈ ગામેભાઈ ચૌધરી, આંબાવાડી કોડી। આજે આપણે સૌ જાણીએ છીએ કે આખા ભારત વર્ષમાં ગુરુ પૂનમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ભારત વર્ષમાં અને બીજા દેશોમાં પણ હિન્દુ ધર્મ પ્રમાણે ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે, તેનું ઋણ ચૂકવવા માટે આજે અનિવાર્ય વાંકલ મુકામે આવેલ મંદિરે, પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરે એ મહાપૂજાનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં 250 પાટલાની મહાપૂજા થઈ રહી છે, અને આવતા વર્ષે બીજી નવો શહેર બનાવવામાં આવી રહ્યો છે, બનાવવાનો છે, તેના માટે લોકોએ દાનનો પ્રભાવ આવે છે। સત્ય સાહેબ। માંગરોળ સુરતથી વિનોદ મૈસુરિયા, AB48 ન્યૂઝ ગુજરાત।